ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં આપણે ક્લાસ 6 કુતૂહલ નામની ટેક્સ્ટ બુક ફોલો કરતા હતા અને એમાં પ્રકરણ 5 સુધી આપણે ચેપ્ટર 5 જોઈ લીધા છે. એના બધા જ પાર્ટ્સ મેં અપલોડ કરી દીધા છે. જો તમે અત્યાર સુધી એ પાર્ટ્સ નથી જોયા તો જોઈ લો. અને પ્રકરણ 6ની આપણે શરૂઆત કરવાના છીએ આજે. આ પ્રકરણ છે આપણી આસપાસની સામગ્રી. હવે અત્યાર સુધીના જો લેક્ચર નથી જોયા તો જોઈ લેશો તો સાયન્સમાં છે એ તમને એક પછી એક 1 by 1 પાર્ટ જોવાની થોડીક વધારે મજા આવશે. તમારા ફ્રેન્ડ સર્કલને એને શેર કરો અને જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને બધા પાર્ટ જોઈને પછી હવે પાર્ટ નંબર 1 પ્રકરણ નંબર 6 છે એ જોવાનું સ્ટાર્ટ કરો. આપ્યું છે આપણી આસપાસની સામગ્રી એટલે કે મટીરિયલ્સ અરાઉન્ડ અસ. હવે આપણી આજુબાજુ આપણે મટીરિયલ જોતા હોય, મેટલ હોય, નોન મેટલ હોય, કયા કયા પ્રકારના એમાં શું યુઝ થાય છે, બનાવટમાં શું યુઝ થાય છે, અમુક લાકડાના હોય, અહીંયા તમને ઘણા મટીરિયલ્સ ચેપ્ટરમાં આપ્યા છે તો એ બધું આપણે જોવાના છીએ. પ્લાસ્ટિક આ તે બધી જ વસ્તુ આમાં આવી જશે. અહીં પહેલાં તમને એક સુભાષિત કંઈક આપ્યું છે. શું કીધું છે? ઉપાદાનમ ભવેતસ્યા ભૂષાયા મૃત્તિકા લોહમેવ ચ. એટલે કીધું છે કે પદાર્થોને પીગળવા માટે વપરાતું એક પાત્ર એટલે ક્રુશિબલ બનાવવા માટે વપરાતી સામગ્રી માટી અને લોખંડ છે. હવે પહેલાંના ટાઈમમાં તમે હડપ્પા ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન જોયું હોય ને તો એમાં છે નૃત્ય કરતી સ્ત્રીનું આપ્યું છે. તો એ બધી વસ્તુ છે ને એ ક્રુસિબલનો યુઝ કરીને બનાવી શકાય. એ માટીનું પણ હોઈ શકે અને લોખંડનું પણ હોઈ શકે કે જેમાં તમારે જેવો આકાર આપવો હોય તેવો તમે સામગ્રીનો છે એ આકાર આપી શકો. તો એવું કંઈક અહીંયા આપ્યું છે. હવે શું કીધું છે આગળ જોઈએ. 6.1 આપણી આસપાસની વસ્તુઓનું અવલોકન કરવું. ઓબ્ઝર્વિંગ ઓબ્જેક્ટ અરાઉન્ડ અસ. આપણી આસપાસ કેવી કેવી વસ્તુ છે એનું અવલોકન કરવાની વાત કરી છે. પેન્સિલ છે તો એ લાકડાની બનેલી હોય, પછી તમે તમારી બેન્ચ છે તો એ લાકડા પ્લસ લોખંડને એ બધી વસ્તુ મેટલની બનેલી હોય. તો એ બધી વસ્તુનું છે એ આપણે ઓબ્ઝર્વેશન કરવાનું છે. ઘુલન અને સીતા ઉનાળાના વેકેશન પછી તેમના નવા વર્ગમાં જવા માટે ઉત્સુક છે. તેઓ તેના વર્ગખંડમાં પ્રવેશે છે અને વાત કરવાનું શરૂ કરે છે. આજે તું શાળામાં શું લાવ્યો છે? સીતા એવું એને પૂછે છે. જો મારી પાસે નવી નોટબુક છે. અને સીતા શું કહે છે કે મારી પાસે નોટબુક અને પેન પણ છે. તો એ નોટબુક છે એ આપણને ખબર છે કોની બનેલી હોય? પેપરની બનેલી હોય. લાકડામાંથી પેપર બને. અને જે સીતા છે એની પાસે નોટબુક પણ છે અને પેન પણ છે. પેન છે એ પ્લાસ્ટિકની બની શકે, મેટલની પણ બની શકે. રિફિલનો અંદરનો પાર્ટ જે રિફિલ છે એ પ્લાસ્ટિકની હોઈ શકે. થોડા સમય પછી તેમના વિજ્ઞાનના શિક્ષક વિદ્યાબેન છે એ વર્ગમાં પ્રવેશ કરે છે અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાનું શરૂ કરે છે જેથી એમના રોજિંદા જીવનના ઉપયોગમાં લેવાતી ઘણી વસ્તુઓ તરફ એમનું ધ્યાન કેન્દ્રિત થાય છે. શિક્ષક શું પૂછે છે કે આ વસ્તુઓ એકબીજા સાથે કેવી રીતે સમાન અથવા જુદી છે? હાલો, આ તમે જે બુકો લઈ આવ્યા છો, તમે પેન લઈ આવ્યા છો તો એ બધું કઈ રીતે અલગ પડે છે? તેમના આકાર છે, એમના રંગ છે એ કેવા છે? તમે એને સ્પર્શ કરો છો ત્યારે તમને એ કેવું લાગે છે? સોફ્ટ લાગે છે, કડક લાગે છે? શું તેમાંની કેટલીક અન્ય કરતાં વધારે વજનદાર છે? અમુક હળવું હોય તો અમુક વજનવાળું હોય. આ બધી જ વસ્તુઓ કાગળ, લાકડું, કાપડ, કાચ, ધાતુ, પ્લાસ્ટિક, માટી વગેરે જેવી કેટલીક સામગ્રી છે એનાથી બનેલી હોય છે. એ તો આપણને ખબર જ હોય કે જેટલી પણ વસ્તુઓ છે આ જે આપણે કોઈ પણ રૂટીનમાં યુઝ લેતા હોય તો એ બધી વસ્તુઓ છે એ કોનો યુઝ થાય છે? આ જ બધી કાચ છે, ધાતુ છે, પ્લાસ્ટિક છે, એ બધા રો મટીરિયલનો યુઝ થાય છે. શું કીધું છે આગળ? કોઈ પણ પદાર્થ કે જેનો ઉપયોગ વસ્તુ બનાવવા માટે થાય છે તેને સામગ્રી તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમે જે રો મટીરિયલ લ્યો છો એ મટીરિયલ છે એટલે એને ગુજરાતીમાં સામગ્રી કહેવામાં આવે છે. હવે આપણે જોવાના છીએ પ્રવૃત્તિ નંબર 6.1. ચાલો ઓળખીએ. તમારી આસપાસ જોવા મળતી વસ્તુઓની યાદી અને આ વસ્તુઓ કે જે સામગ્રીમાં બનેલી હોય તેના નામ કોષ્ટક 6.1માં તમારે લખવાના છે. જેટલી પણ વસ્તુ છે એ આપણે યુઝ કરતા હોય. હવે કોષ્ટક 6.1 સામગ્રીને ઓળખવી. પહેલું આપ્યું છે મેં અવલોકન કરેલી વસ્તુ અને બીજું આપ્યું છે જે સામગ્રીમાંથી બની હોય. હવે તમે પેન્સિલને અવલોકન કર્યું હોય તો એ અહીં લખવાનું છે કેમાંથી બની હોય? લાકડામાંથી. બુક કેમાંથી બની હોય? લાકડામાંથી. એના પેજની એની બધી વાત થાય છે. પછી તમે કોઈ ગ્લાસ યુઝ કરો છો એ પ્લાસ્ટિકમાંથી, કાચમાંથી, સ્ટીલમાંથી એટલે લોખંડ જે મેટલ છે એમાંથી. તો ઘણી બધી વસ્તુ તમે આમાં લખી શકો. રોજિંદા અવલોકનોના આધારે એ તારણ કાઢી શકીએ કે વસ્તુઓ વિવિધ સામગ્રીઓની બનેલી હોય છે. આપણે એવું તારણ કાઢી શકીએ કે અલગ અલગ વસ્તુ છે એ અલગ અલગ સામગ્રીની બનેલી હોય એટલે મટીરિયલ્સની બનેલી હોય. ભારતીય ઉપખંડમાં ગંગાના મેદાનો એટલે કે લહુરા દેવા અને બલુચિસ્તાન એટલે મહેરગઢ જે પાકિસ્તાનમાં હાલમાં આવેલું છે એ
એમાં મળી આવેલા સૌથી જૂના માટીના વાસણો 7000 થી 8000 વર્ષો પહેલાના છે. ઈસવીસન પૂર્વે આશરે 4000 વર્ષ પહેલા સિંધુ સરસ્વતીના મેદાનોના ઘણા વિસ્તારોમાં ચાકડા ફેરવીને બનાવેલ માટીના વાસણોનું નિર્માણ, રંગકામ, વિવિધ રંગોના રક્ષણાત્મક અને સજાવટી લેપ, શુભોષિત જે રંગકામ કરીને આમ એકદમ શું કહી શકાય આપણે કે જે સુશોભનમાં એમાં બધા એમાં યુઝ થતું હોય, તો એ બધું છે એવા વાસણો આપણને મળી આવ્યા છે, જેનું આવરણ છે એ બહુ પાતળું હોય. પાતળું આવરણ હોય એટલે એકદમ થીન લેયરવાળા બનાવેલા હોય એવું છે. એ કોનો યુઝ કરીને? ચાકડાનો યુઝ કરીને બનાવેલું છે એ વિકસાવવામાં આવ્યું હતું. આ કાર્ય પદ્ધતિ અને કાળા રંગની ડિઝાઇન દોરવામાં આવેલી ચળકતા લાલ રંગની સપાટીઓ જે ભૌમિતિક તરાહો, જળચર પ્રાણીઓ અને ભૂચર પ્રાણીઓ દર્શાવે છે તે સિંધુ સરસ્વતી જે હડપ્પન તરીકે પણ ઓળખાય છે સંસ્કૃતિ દરમિયાન વધુ આધુનિક બની હતી. ઘડા, થાળી, વાટકા અને અન્ય વસ્તુઓને બનાવવા માટે ઉપયોગમાં લેવાતી માટીની કાળજીપૂર્વક પસંદગી કરવામાં આવતી હતી અને તેને સાફ કરવામાં આવતી હતી. ત્યારબાદ ચાળણીથી ચાળીને ગૂંદવામાં આવતી હતી. તેને ચાકડા પર આકાર આપવામાં આવતો હતો અને છેલ્લે ભઠ્ઠાઓમાં પકવવામાં આવતી હતી. આ પાકેલી માટીને ટેરાકોટા કહેવામાં આવે છે. જે આપણે મેં તમને પહેલા ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં જ વાત કરી ને એ જ બધી આ વાત કરી છે કે હડપ્પાના ટાઈમમાં છે એ માટીથી ને માટી અથવા તો મેટલને એને શું કરવામાં આવતું, લોખંડને, એનાથી જે કોઈ પણ વસ્તુ એને બનાવવી હોય તો એને એક ઢોળ આપવામાં આવતો હતો અને એને આપણે ટેરાકોટા કહીએ છીએ. આ વાસણનો ઉપયોગ ભોજન રાંધવાથી લઈને બધે જ કરવામાં આવતો. જે વાસણ માટીના હોય કે મેટલના હોય, મોસ્ટલી માટીના જ બનાવવામાં આવતા. તો એનો શું કરવામાં આવતો? અનાજનો સંગ્રહ કરવામાં, પછી રાંધવામાં, એ બધું કરવામાં, તેલ છે, ઘી છે, એ બધું સંગ્રહ કરવામાં એનો ઉપયોગ કરવામાં આવતો હતો. કેટલાક ખૂબ મોટા સંગ્રહ પાત્રો અને માટીના અન્ય પાત્રો રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સંગ્રહાલય આપણે અહીં ગુજરાતમાં લોથલ છે, તો લોથલની તમે સાઇટ જોવા જાઓ તો એની બહાર છે મ્યુઝિયમ જેવું છે, તો એમાંય તમને આ બધી વસ્તુ જોવા મળશે. એવું જ દિલ્હીમાં પણ સંગ્રહિત કરવામાં આવ્યું છે. તો એ બાજુ જાવ એટલે એ નોટિસ એવું બધું કરવાનું. હવે પૂછે ચાલો આપણે સામગ્રી વિશે વધારે જાણીએ. સામગ્રી એટલે કે મટીરિયલ્સ કેવા કેવા હોઈ શકે, એના ગ્રુપ કેવા હોઈ શકે, સામગ્રીનું જૂથ કેવી રીતે બનાવવું. ચાલો જૂથ બનાવીએ. આકૃતિ 6.1માં દર્શાવેલી વસ્તુઓના સામાન્ય ગુણધર્મો જેવા કે આકાર, રંગ, સખતપણું, નરમપણું, જડકાટ, ઝાંખપણું અથવા જે તે સામગ્રીમાંથી બનેલી છે તેના આધારે આપણે એને જૂથ એનું આપી શકીએ. રંગને આધારે આપી શકીએ, સોફ્ટ છે કે હાર્ડ છે, તો એ બધું તમે એના પ્રમાણે, આકારના પ્રમાણે તમે એને વર્ગીકૃત કરી શકો. પ્રવૃત્તિ 6.2માં વસ્તુઓનું જૂથ બનાવવા માટે તમે કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો હતો? શું તમારા મિત્રોએ એવા જ ગુણધર્મોના આધારે વસ્તુઓના જૂથ બનાવ્યા હતા? તમે આ પ્રવૃત્તિમાંથી શું શીખ્યા? તમે નોંધ્યું જ હશે કે કોઈ પણ વસ્તુ જુદી જુદી સામગ્રીમાંથી બનાવી શકાય છે અને કેટલીક સામગ્રીનો ઉપયોગ એક કરતાં વધુ વસ્તુઓ બનાવવા માટે થાય છે. લાઈક કે જો આપણે મેટલ છે તો મેટલ તો આપણે અત્યારે બધે જ યુઝ કરીએ છીએ, બિલ્ડિંગને બનાવવાથી માંડીને રસોઈમાં ને બધે જ. તો વુડનું એમ જ છે, ફર્નિચરમાં યુઝ કરીએ છીએ, ઇવન આપણે બળતણ તરીકે યુઝ કરીએ છીએ. તો મટીરિયલ એક હોય પણ એના યુઝ છે એ ઘણા હોય. વસ્તુઓને જૂથમાં ગોઠવવાની પદ્ધતિને વર્ગીકરણ કહેવામાં આવે છે. જ્યારે તમે એને જૂથમાં ગોઠવો છો એના કેરેક્ટર વાઇઝ, તો એને વર્ગીકરણ કહેવામાં આવે છે. આ 1 માર્કમાં પૂછી શકાય. વસ્તુઓને તેમના સામાન્ય ગુણધર્મને આધારે વર્ગીકૃત કરી શકાય છે. એક જ રીતે આપણે કેટલાક ગુણધર્મોને આધારે સામગ્રીનું વર્ગીકરણ કરી શકીએ છીએ. હવે તમને વર્ગીકરણ કઈ રીતે કરી શકાય એ રીતે એક પ્રવૃત્તિ 6.3 છે એ આપી છે. ચાલો આપણે વિચારીએ કે ટમ્બલર બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરી શકીએ છીએ. જો તમારે કોઈ એક ટમ્બલર બનાવવું છે, એ ટમ્બલર આપણે પ્લાસ્ટિકનું જોઈ શકીએ, એ ટમ્બલર આપણે મેટલનું જોઈ શકીએ, એ ટમ્બલર લાકડાનું પણ બનાવી શકીએ અને એ જ ટમ્બલર છે એ તમે ગ્લાસનું એટલે કે કાચનું પણ બનાવી શકો છો. તો જોયું તમે, એક ટમ્બલર બનાવવામાં તમે ઘણી બધી જે મટીરિયલ છે, સામગ્રી છે એનો યુઝ કરી શકો છો. શું રસોઈના વાસણો બનાવવા માટે કાગળ જેવી સામગ્રીનો ઉપયોગ કરવો એ સાચો વિચાર છે? તો કે નહીં. રસોઈનું તમારે વાસણ બનાવવું હોય તમે કાગળ કઈ રીતે યુઝ કરી શકો? ઇમ્પોસિબલ છે. એ તો આપણને નોર્મલી ખબર જ હોય. પાણીના સંગ્રહ માટે કાપડમાંથી બનાવેલા ટમ્બલરનો ઉપયોગ શા માટે કરી શકાતો નથી? કેમ કે પાણી છે એ એમાં રહેલા નાના નાના છિદ્રો છે કાપડમાં, એમાંથી ઇઝીલી બહાર જતું રહેશે. જો અહીંયા આ છોકરીએ એવું કર્યું છે. ટમ્બલર બનાવવા માટેની જરૂરી સામગ્રી પાણીનો સંગ્રહ કરવા માટે સક્ષમ હોવી જોઈએ. એટલે
કે એવી સક્ષમ હોવી જોઈએ કે પાણીનો ટમ્બલરમાં અંદર સંગ્રહ કરી શકે. હવે તમે કાપડ લ્યો તો એ ઓબ્વિયસ છે કે એ નથી જ કરી શકવાનું, પણ મેટલ છે એ એટલા ક્લોઝ બોન્ડ હોય મેટલના જે એટમ્સ હોય એની વચ્ચે કે તમે ઇઝીલી એમાં પાણીનો સંગ્રહ કરી શકો. વસ્તુઓ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ તે કેવી રીતે નક્કી થાય છે? આપણે વસ્તુ બનાવવા માટે જે સામગ્રી પસંદ કરીએ છીએ તેનો આધાર તેના ગુણધર્મ અને તે વસ્તુને ઉપયોગમાં લેવાના હેતુ પર રહેલો છે. હવે તમે શું યુઝ કરો છો અને બનાવટમાં કઈ કઈ સામગ્રી મિક્સ કરો છો એ બધાનો આધાર છે તમે એમાં શું કરવાના છો. અથવા કાંઈ ભરવાના હોય તો શું કરવાના છો, અથવા તમે બિલ્ડિંગ બનાવો છો તો એ તમારે પાણીથી બચાવવું છે, શેનાથી બચાવવું છે, તો એ બધા પ્રમાણે તમે છે એનો કરી શકો ઉપયોગ. વસ્તુના વિવિધ ભાગ બનાવવા માટે આપણે વિવિધ સામગ્રીનો ઉપયોગ કરી શકીએ. ઉદાહરણ તરીકે પેન એ પ્લાસ્ટિક, પેન છે એ પ્લાસ્ટિકમાંથી બનાવેલી હોય, ધાતુ અને શાહી જેવી વિવિધ સામગ્રીને બનેલી હોઈ શકે છે. હવે વસ્તુ બનાવવા માટે તમે સામગ્રી પણ ઘણી અલગ અલગ યુઝ કરી શકો. પેન છે એ પ્લાસ્ટિકથી બનાવવામાં આવે છે, ધાતુથી બનાવવામાં આવે છે, એની અંદર શાઈ ભરવામાં આવે છે. તો એ બધી વસ્તુ છે એ એક જ વસ્તુ બનાવવામાં ઉપયોગી લઈએ છીએ. તો આ બધા છે એના રો મટીરિયલ્સ કહી શકાય. ચાલો આપણે આ ચેપ્ટરનો પાર્ટ 1 છે અહીંયા સુધી રાખીએ. પાર્ટ 2 છે તે નેક્સ્ટથી જોઈશું. જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો, શેર કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં બધા સુધી પહોંચાડો. હવે પાર્ટ 2 છે એ નેક્સ્ટ જોઈશું.